તમામ મિत्रों ने ऑल द बेस्ट। गुजरात पोलीस PSI ASI અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 15 કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। પ્રાચીન ગ્રંથ અંગુત્તર નિકાય કઈ ભાષામાં લખેલ છે તે જણાવો। પ્રાચીન ગ્રંથ અંગુત્તર નિકાય તે કઈ ભાષામાં લખેલ છે તે જણાવો। તો મિત્રો તેનો જવાબ આવે બી, પાલી ભાષામાં। બરોબર છે મિત્રો। 16 મહાજનપદ જે અનુવૈદિક કાળમાં હતા તેનો ઉલ્લેખ પણ આ જ ગ્રંથમાં કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 2। મેદાનો ભૂમિખંડોની કુલ ભૂમિક્ષેત્રના કેટલા ટકા ભાગમાં આવેલ છે? મેદાનો ભૂમિખંડોને કુલ ભૂમિક્ષેત્રના કેટલા ટકા ભાગ મેદાનો રોકેલ છે? તો મિત્રો તેનો જવાબ આવે 41%। બરોબર છે। અને મેદાનોના કુલ 3 પ્રકાર છે। પ્રશ્ન નંબર 3। વાયુવીય રાશિ ઉત્કલ્પના કોના દ્વારા દર્શાવવામાં આવી હતી? વાયુવીય રાશિ ઉત્કલ્પના કોના દ્વારા દર્શાવવામાં આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવે સી, ઇમ્માનુએલ કાન્ટે। બરોબર છે। સી, ઇમ્માનુએલ કાન્ટે દ્વારા દર્શાવવામાં આવી હતી। અને કઈ સાલમાં પૂછવામાં આવે તો 1755માં, અને તેઓ જર્મન હતા। બરોબર છે। ઇમ્માનુએલ કાન્ટે એ એક જર્મન વ્યક્તિ હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 4। તો પહેલા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી આવા મોક ટેસ્ટ લેવામાં આવે છે। તો પ્રશ્ન નંબર 4। બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો ક્યારે પસાર કર્યો હતો? બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો કયા વર્ષે પસાર કર્યો હતો? તો તેનો જવાબ હવે જુલાઈ 1947માં। બરોબર છે મિત્રો, 1947માં પસાર કર્યો હતો તો આપ સૌ જાણો છો, પરંતુ જો મહિનો પૂછવામાં આવે તો જુલાઈ 1947માં। હવે પ્રશ્ન નંબર 5। રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે, આ નીચેનામાંથી શેની વ્યાખ્યા છે? રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે, આ નીચેનામાંથી શેની વ્યાખ્યા છે? તો મિત્રો તેનો જવાબ આવે વાતાવરણની વ્યાખ્યા છે। બરોબર છે। વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે। પ્રશ્ન નંબર 6। તુગલક વંશના શાસન બાદ તરત જ કયા વંશનું શાસન સ્થપાયું હતું તે જણાવો। તો તેનો જવાબ આવે સૈયદ વંશનું। બરોબર છે। ખિજ્ર ખા દ્વારા સૈયદ વંશનું શાસન સ્થપાયું હતું। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7। દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? દિલ્હીમાં સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? તો મિત્રો તેનો જવાબ આવે શાહજહાં દ્વારા। બરોબર છે મિત્રો, શાહજહાં દ્વારા દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 8। તારીખે દિલ્હી ગ્રંથના રચયિતા કોણ છે તે જણાવો। તારીખે દિલ્હી ગ્રંથના રચયિતા કોણ છે તે જણાવો। તો મિત્રો તેનો જવાબ આવે અમીર ખુશરો। બરોબર છે। અમીર ખુશરો તારીખે દિલ્હી ગ્રંથના રચયિતા છે। પ્રશ્ન નંબર 9। કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી કયું નૃત્ય ઉતરી આવ્યું છે? કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી કયું નૃત્ય ઉતરી આવ્યું છે તે જણાવો। તો તેનો જવાબ આવે કથકલી। બરોબર છે। કથકલી નૃત્ય મિત્રો તે મૂળ કેરળનું નૃત્ય છે, અને કથકલીનો અર્થ થાય નાટ્ય વાર્તા। બરોબર છે। કથકલીનો અર્થ થાય નાટ્ય વાર્તા। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10। ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને શું કહેવામાં આવે છે? મિત્રો ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે। બરોબર છે। આ કંપન ઉદ્ગમ કેન્દ્રની બહાર તરફ તરંગરૂપ ગતિ કરે છે। બરોબર। ઉદ્ગમ કેન્દ્રની નજીકની સપાટીને અધિકેન્દ્ર કહે છે, અને તેનું જ અન્ય નામ છે નિર્ગમન કેન્દ્ર, જે અહીંયા બી અને સી ઓપ્શનમાં આપેલ છે। પ્રશ્ન નંબર 11। સમતાપ આવરણની ઉપર આશરે કેટલા કિમી ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્ય આવરણ કહેવામાં આવે છે? સમતાપ આવરણની ઉપર આશરે કેટલા કિલોમીટર ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્ય આવરણ કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે 80 કિમી ઊંચાઈ। બરોબર છે। તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે। બરોબર છે। જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે। પ્રશ્ન નંબર 12। પાલ વંશનું શાસન ભારતના કયા રાજ્યમાં હતું તે જણાવો। પાલ વંશનું શાસન ભારતના કયા રાજ્યમાં હતું તે જણાવો। તો તેનો જવાબ આવે બંગાળ રાજ્યમાં। બરોબર છે મિત્રો। અને પાલ વંશના સ્થાપક ગોપાલ નામના રાજવી હતા, અને જો તેની સાલવારી પૂછવામાં આવે તો 750 ઈસવીસન 750 770 સુધી। ત્યારબાદ પ્રશ્ન નંબર 13। દરેક પ્રશ્નોની સાથે તેને લગતી કેટલીક માહિતી પણ આપવામાં આવી છે, તો તેને નોટ જરૂરથી કરી લેવી। તો પ્રશ્ન નંબર 13। નીચેનામાંથી ધાત્વિક ખનિજ કયું નથી તે જણાવો। નીચેનામાંથી ધાત્વિક ખનિજ કયું નથી તે જણાવો। તો ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, તેનો જવાબ આવે કોલસો। બરોબર છે। કોલસો અને ખનિજ તેલ ઈંધણ તરીકે વપરાય છે, અને લોખંડ, તાંબુ, સોનું વગેરે ધાત્વિક ખનિજ છે। પ્રશ્ન નંબર 14। છત્તીસગઢ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। છત્તીસગઢ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। તો તેનો જવાબ આવે રાયપુર।
પ્રશ્ન નંબર 15 મહાનગરપાલિકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? મહાનગરપાલિકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે એ મ્યુનિસિપલ કમિશનર. બરોબર છે, એ મ્યુનિસિપલ કમિશનર. તેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 16 મોઢેરાનો મેળો કયા મહિનામાં ભરાય છે તે જણાવો. મોઢેરાનો મેળો કયા મહિનામાં ભરાય છે તે જણાવો. તો મિત્રો મોઢેરાનો મેળો શ્રાવણ મહિનામાં વદ અમાસના દિવસે ભરાય છે અને મોઢેરા મહેસાણા ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 17 મગધ મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. મિત્રો 16 મહાજનપદ હતા, તેમાંનું મગધ મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. તો તેનો જવાબ આવે મગધ મહાજનપદ એ દક્ષિણ બિહાર વિસ્તારમાં હતું અને ગિરિવ્રજ અને રાજગૃહ તેની રાજધાની હતી. પ્રશ્ન નંબર 18 પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તે જણાવો. પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તે જણાવો. તો તેનો જવાબ આવે ગોવા. બરોબર છે મિત્રો, ગોવા એ પોર્ટુગીઝોની રાજધાની હતી અને ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે ખૂબ જ પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 19 કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજનાનો લાભ મેળવતા રાજ્ય કયા છે? કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજનાનો લાભ મેળવતા રાજ્ય કયા છે? તો મિત્રો પહેલાં તો જણાવું કે કૃષ્ણરાજ સાગર યોજના એ કાવેરી નદી ઉપર છે. બરોબર છે, અને તેના રાજ્યોની વાત કરીએ તો ઓપ્શનમાં આપેલ છે બિહાર, ઝારખંડ, તામિલનાડુ, કર્ણાટક, ઓડિશા અને મધ્યપ્રદેશ. તો આમાંથી માત્ર 2 જ રાજ્યો છે જે આ યોજનાનો લાભ મેળવે છે. તો તેનો જવાબ આવે સી 3 અને 4, એટલે કે તામિલનાડુ અને કર્ણાટક એ કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજનાનો લાભ મેળવે છે. તો મિત્રો આવા જ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં પૂછાશે, તો જરૂરથી આની તૈયારી કરવી. પ્રશ્ન નંબર 20 આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને તમારે 20માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ તમારે જણાવવાનું છે. ભારતને લગભગ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે તે જણાવો. ભારતને લગભગ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે તે જણાવો. બરોબર છે મિત્રો, આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો કે જે તૈયારી કરતા હોય તેમને જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. ફરી મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ અને આવી જ મજાની તૈયારી તમે કરતા રહો.